દાબેલી, વડાપાવ, સેન્ડવિચ, પીઝા, બર્ગર, ફ્રેન્કી વગેરે જેવા ફાસ્ટ ફૂડ આજે આ વિડીયોમાં જોવા નહીં મળે. એ બદલ અગાઉથી માફી. આજે માત્ર વાત કરીશું સાત્વિક ખોરાક, સાત્વિક આહાર અને સાત્વિક વ્યંજનોની. કારણ કે આજે મુલાકાત લેવા આવ્યા છીએ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ એટલે કે વિસરાતી વાનગીઓનો મહોત્સવ. અહીં વિસરાતી વાનગીઓનો મેળો લાગ્યો છે. 70થી વધારે સ્ટોલ અને 400થી વધુ વિસરાતી વાનગીઓનો અહીં મેળાવડો જામ્યો છે, જેમાં ગુજરાત સાથે અન્ય રાજ્યોનો પણ સ્વાદ સામેલ છે. અહીં જે વાનગીઓ જોવા મળશે એ કદાચ જ બીજે ક્યાંક જોવા મળે. સાથે સાથે ઓર્ગેનિક માર્કેટ પણ છે, જો કંઈ ખરીદીમાં તમને રસ હોય તો. સાથે સાથે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આજે તમને સાત્વિક વાનગીઓની યાત્રા કરાવું અને અહીં આવો અને શક્ય હોય તેટલી વાનગીઓની રેસીપી પણ પૂછી જોઈશું. તો ચાલો ફટાફટ. અમે સ્ટુડન્ટ છીએ ફૂડ એન્ડ ન્યુટ્રિશનના. તો અમને એવું થયું કે અનહેલ્ધી ચીઝીસ વધારે છે, જેમ કે ચામાં મતલબ ખાંડનો યુઝ થાય છે તો એ અનહેલ્ધી છે. પછી કોઈ વિગન છે જે દૂધ નથી લેતા, તો એમના માટે થઈને અમે આ એક વિગન રેસીપી ઇન્વેન્ટ કરી છે, જેમાં દૂધનો યુઝ નથી થયો, ખાંડનો યુઝ નથી થયો. રાગી અને બાજરીથી આ ચા બનાવી છે અમે. આ ચા છે ને અમે લોકો રાત્રે બાજરી અને રાગીને પલાળી દઈએ છીએ, સવારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનું દૂધ નીકાળીએ છીએ, પછી એને ચા બનાવીએ છીએ એની. અમે વિચાર્યું કે પાલકનો ક્રશ કરીને નાખીને બનાવવાથી કેવી રીતે બનાવીએ, પહેલાં ઘરે બનાવીને જોઈ પછી બજારમાં લાવ્યા. આમાં પાલકનો ક્રશ કરીને નાખીએ છીએ અને ઘઉંનો લોટ. અમારું કેટર્સ છે પ્રેમ કેટર્સ કરીને. સરસ છે રિસ્પોન્સ. ના ગમે છે. 3 વર્ષથી અમે આવીએ, 3 વર્ષથી જલેબી લોકો સ્પેશિયલ ખાવા આવે છે અમારા પાસે. કોદરી ગેસ એ પ્રકારનું અનાજ આવે છે અને આ પાણીમાં ઉકાળી પછી છાશ નાખીને એને બનાવવામાં આવે છે. મકાઈ એ મકાઈના ફાડા છે, એ પણ એ રીતે છાશમાં જ ઉકાળીને બનાવવામાં આવે છે અને સેહત માટે બહુ જ સરસ એમ. આ ગુજરાતમાં મહેસાણામાં બહુ જ વપરાય એમ, બહુ જ ખવાય એમ. દૂધ સાથે પણ આ ખવાય. દરરોજ સાંજે દૂધમાં ગેસ જાય. જે વર્ષોથી કરીએ છીએ મિલેટ મહોત્સવમાં સ્ટોલ અમારો, અને જાવરું અને લીલા ચણાનું સૂપ એ અમારી યુનિક આઇટમ છે. અમારો સ્ટોલ નંબર 39 અને 40 બંને છે. જાવરું એક્ઝેક્ટલી સાઉથ ગુજરાતની સવારે બ્રેકફાસ્ટમાં યુઝ થતી વાનગી છે, અને એ મગની દાળ, ચોખા અને ઘઉંનો લોટ એ ત્રણેય કકરો લોટ મિક્સ કરી એના ઢોકળાની ટાઈપ ઉતારી અને પછી એને મિક્સ વેજીટેબલથી વઘારવામાં આવે છે. પ્લસ એની ઉપર લીલા લસણની ચટણી, અત્યારે શિયાળામાં આમ પણ લીલું લસણ બહુ જ સરસ મળે છે, તો લીલા લસણની ચટણી અને ડુંગળી નાખીને ખાવામાં આવે છે. આ જે છે એ લીલા ચણાનો સૂપ છે. તો અત્યારે આ સિઝનમાં પણ એ લીલા ચણા આમ બી હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે સારા છે. લીલા ચણાને ક્રશ કરી એની અંદર મિક્સ વેજીટેબલ નાખી અને આ સૂપ બનાવવામાં આવેલો છે. તો જે જનરલી બીજા બધા સૂપમાં આરાલોટ અથવા તો કંઈ બી બીજી બધી વસ્તુઓ છે, આ ખાલી ચણાને ક્રશ કરી અને મિક્સ વેજીટેબલ જ નાખેલા છે, બીજું કંઈ બી નથી. એટલે ટોટલી હેલ્ધી આઇટમ છે. અમે MSc ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન સ્ટુડન્ટ્સ છે. અમે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરમાંથી આવીએ છીએ. હા, અમારું સૌથી વધારે બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ મિલેટ ટિક્કી અને દહીંવડા જ છે. મિલેટ દહીંવડા એટલા માટે અમે ડેવલપ કર્યું કારણ કે કોઈને ખબર નથી કે મિલેટ એટલે શું. અને મિલેટ એવી વસ્તુ છે મતલબ જે બહુ વધારે હેલ્ધી છે લોકો માટે, અને એને અમે કઈ રીતે ટેસ્ટી બનાવીએ અને લોકો કઈ રીતે એની મિલેટ તરફ આકર્ષિત થાય એ માટે આ પ્રોડક્ટ ડેવલપ કર્યા છે. મિલેટ દહીંવડાની અંદર અડદ છે અને બાજરી છે, એનાથી અને બનાવ્યું છે. ટેસ્ટમાં એકદમ ગેરંટી છે એની. અને ટિક્કીમાં બાજરી છે
અને જુવારનો આટો છે. એમાં ઇનોવેશન કરીને ટેસ્ટ સાથે બેસ્ટ ક્વોલિટી આપીએ છીએ. અમે વિચાર્યું કે આજકાલ લોકો જંક ફૂડ તરફ વધારે જઈ રહ્યા છે અને લોકો મિલેટ શું છે એ જ લોકોને નથી ખબર અને એમાં વધારે પ્રોટીન અને હાઈ ન્યુટ્રિશન હોય છે. એટલા માટે અમે વિચાર્યું કે કંઈ એવું બનાવીએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્ધી પણ હોય, જે લોકો ખાવા માટે પ્રેરિત થાય. એ માટે અમે વિચારીને અને લેબમાં બહુ બધી વખત પ્રયત્ન કર્યા અને ટેસ્ટમાં ક્વોલિટી પણ એની સુધારીને પછી અમે આ પ્રોડક્ટ અહીંયા લાવ્યા છે. દર્શક મિત્રો, સાત્વિક ફૂડ ફેસ્ટમાં આવ્યા છીએ. એક આખું બેનપણીઓનું ટોળું અમને મળ્યું, જ્યાં એમણે શું ખાધું શું નહીં સમગ્ર માહિતી એમની વિશેથી લઈશું. મેમ, હા, અમે લોકો લગભગ છેલ્લા 5 વર્ષથી રેગ્યુલર સાત્વિક ફૂડ ફેસ્ટિવલ વિઝિટ કરીએ છીએ અને વિસરાતી વાનગીઓ કે જે આપણી દાદી નાનીઓ બનાવતી હતી, આપણા જે પણ ગામડું છે ત્યાં બનાવતા હતા અને હવે શહેરમાં આવીને આપણે વિસરાઈ ગઈ છે વાનગીઓ, ભૂલી ગયા છે. તો એવી બધી જ વાનગીઓ અહીંયા આપણે મળે છે અને જે એનું મેઇન છે કે એના જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે ને એ મેંદો છે કે ઘઉં છે કે એમાં કંઈ જ યુઝ કરવામાં આવતું નથી અને બધું જ આપણું સાત્વિક ફૂડ હોય છે અહીંયા. અમે અત્યારે 7 લોકો આવ્યા છીએ. એ તો હિસાબ જ નથી કર્યો હજુ. યુનિક તો બધી જ વાનગીઓ યુનિક છે કેમ કે દરેક જ સ્ટોલ જે પોતાનું યુનિક આઇટમ લઈને આવ્યું છે. સાથે કહીશ તો એક થાલીપીઠ છે, સ્ટફ રોટલો છે, પાનકી છે અને એવી ઘણી બધી નવી નવી વાનગીઓ છે. લીલી હળદરનું શાક છે. તો આપણી જે દેશની વાનગી એટલે આપણે કહીએ ને કે આપણી જે પ્રોપર વિસરાતી વાનગીઓ છે ને એ અહીંયા આપણને ટેસ્ટ કરવા મળે છે. એ બહુ અઘરું છે પણ થાલીપીઠ કહીશ ચોક્કસ એ સરસ એક વખત ટ્રાય કરવા જેવી છે જ. અને બીજી હજુ અમે લોકો ઘણું ખાઈએ જ છીએ અને બધું જ સરસ લાગે છે ને બધું ટેસ્ટમાં બહુ સારું છે. લીટી ચોખા આ બિહારની આઈટમ છે. આની અંદર છે ને સત્તુનો લોટ હોય છે એટલે એકદમ પૌષ્ટિક હોય અને સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે. અને એમને ગરમ સર્વ કર્યું છે અને સાથે આ જે છે ઓળો એ પણ એટલો જ ટેસ્ટી છે. और मैं यहाँ पे ये सात्विक फूड फेस्टिवल के लिए आई थी बिकॉज़ आई फॉलो सात्विक लाइफस्टाइल और मुझे बहुत अच्छा लगता है जहाँ पे अपने देश का जो भी खाना है और जो प्रोडक्ट्स हैं जो हमारे कल्चर से जुड़े हैं, हमारे संस्कृति से जुड़े हैं, वहाँ पे जब इस तरीके से उसको एग्जिबिट किया जाता है, आम जनता के लिए उसको प्रोवाइड किया जाता है, बहुत ही अच्छा एक्सपीरियंस है. फूड इज़ यमी, ऑल द स्टॉल्स आर वेरी यूनिक और इतने अफोर्डेबल रेट्स पे आपको इतना अच्छा खाना मिल रहा है जो कि डायरेक्ट विलेज से आया. जैसे कि मैं इस बासुंडी की बात करूं, गीर की जो गाय हैं उससे उनके मिल्क से ये तैयार किया गया है. आई वुड रिकमेंड एवरीबडी शुड कम विजिट एंड एन्जॉय दिस एक्सपीरियंस. वंडरफुल. તો મિત્રો, આખો મહોત્સવ તમને બતાવ્યો, સંપૂર્ણ માહિતીથી તમને અવગત કરાયા. હવે તમે આવવાનું ભૂલતા નહીં. સરનામું સ્ક્રીન પર આપેલું હશે, સમય એની અંદર લખેલો હશે અને ટિકિટ છે માત્ર 50 રૂપિયા, સંપૂર્ણપણે વસૂલ છે. ચોક્કસથી મુલાકાત લેજો. પશ્ચિમી ઝડપી વાનગીઓને છોડીને ક્યારેક પોતાની પરંપરાગત રીતે વિસરાતી વાનગીઓનો જરૂરથી આનંદ માણજો. આવી જ અવનવી વાતો સાથે ફરી મળીશું. હું મંથન, કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.